હેલો વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ઓફ ગાઉસ લોમાં સેકન્ડ પોઈન્ટ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અરાઉન્ડ ચાર્જ સ્પેરિકલ સેલ. સ્પેરિકલ સેલ એટલે કે કેવા પ્રકારનો સ્પીયર. અહીંયા એવા પ્રકારનો સ્પીયરની વાત કરવામાં આવે છે જે ક્રિકેટમાં રમવામાં આવે છે. જે ક્રિકેટમાં રમવામાં આવે એ પ્રકારનો બોલ કેવો હોય છે કે અંદરથી ખાલી હોય છે, બરોબર. તો એવા પ્રકારના સ્પીયરની વાત કરવામાં આવે છે, એને આપણે સ્પેરિકલ સેલ કહેવામાં આવશે. હજી એક સોલિડ સ્પીયર આવશે. સોલિડ સ્પીયર કેને કહેવામાં આવશે કે જે ગોળા ફેંકમાં ગોળો ફેંકવામાં આવે છે એવા પ્રકારના ગોળાને આપણે સોલિડ સ્પીયર કહેવામાં આવશે, જે કે અંદરથી ભરેલો હોય છે. તો અત્યારે આપણે સ્પેરિકલ સેલની વાત કરવામાં આવે છે. તો સ્પેરિકલ સેલ લેવામાં આવેલો છે કે જેની રેડિયસ આર છે, કેપિટલ આર છે, કે જેના સરફેસ ઉપર ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અંદરની સાઈડ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, પણ એની સરફેસ ઉપર કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે આગળ આપણે આ જે ચાર્જ સ્પેરિકલ સેલ છે એના માટે ગાઉસ લોનો ઉપયોગ કરીને ઇનસાઇડ ધ સ્પેરિકલ સેલ, એટ ધ સરફેસ ઓફ સ્પેરિકલ સેલ એન્ડ આઉટસાઇડ ધ સ્પેરિકલ સેલ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવા માટે હું સૌપ્રથમ આ જે સ્પેરિકલ સેલ ઉપર પથરાયેલો ટોટલ ચાર્જને ફાઇન્ડ આઉટ કરીશ. એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટીનો ઉપયોગ કરી શકાય. હિયર સરફેસ ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. ક્યુ કેટલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એ સ્પેરિકલ સેલ માટે આપણે સરફેસ એરિયા કેટલો હોય છે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. તો સિગ્માની વેલ્યુ મળી ગઈ, તો આના ઉપરથી ક્યુ બરાબર શું થઈ જશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર થઈ જશે. આને ઇક્વેશન નંબર 1 કહી દઉં છું. તો આને જુદા જુદા 3 કેસમાં ફાઇન્ડ આઉટ કરીશ. ફર્સ્ટ કેસ શું છે? કેસ નંબર 1, outside the charge cell, outside the charge spherical cell. તો જોવો જોઈ, સૌપ્રથમ જે સ્પેરિકલ સેલ છે એ સ્પેરિકલ સેલની બહારની સાઈડ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે. તો અહીં ફરીથી હું સ્પેરિકલ સેલને દોરું છું. કે જેની રેડિયસ આર છે એના ઉપર પોઝિટિવ ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે આ ચાર્જથી સ્મોલ આર ડિસ્ટન્સે, ચાર્જથી સ્મોલ આર ડિસ્ટન્સે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે આ પોઈન્ટ ઉપર. તો આપને ખબર છે ગાઉસ લો એપ્લાય કરતા પહેલા આપણે શું કરવામાં આવશે તો કે જે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની હોય એ પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. તો આ પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરી લઈ. આપને ખબર છે ગાઉસિયન સરફેસ રહી સ્પેરિકલ સેલના ઓરિજિનથી સમાન અંતરે આવેલું હોય, સ્મોલ આર અંતરે આવેલું હોય છે, આર ડિસ્ટન્સ છે. તેથી તેના દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેવી હશે તો કે એક સમાન હશે. અહીંયા હું લખી નાખું છું સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. સ્મોલ આરની વેલ્યુ રહી કેપિટલ આર કરતાં કેવી છે વધારે છે. હવે સેકન્ડ પોઈન્ટમાં આપણે શું કહેતા હતા તો કે જે ગાઉસિયન સરફેસ છે એ સરફેસનો એરિયાની ડાયરેક્શન, તો કે આપણે ખબર છે એરિયાની ડાયરેક્શન હંમેશા કેવી રીતના હોય તો કે બહારની તરફ હોય.
પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ હોવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પણ કેટલી છે, બહારની તરફ હોય છે. તો કે અહીંયા ઈ અને એ વચ્ચેનો એંગલ કેટલો થાય છે, તો કે બંને એક જ દિશામાં છે, બહારની તરફ. આ પોઈન્ટ ઉપર વાત કરું તો એની ડાયરેક્શન પણ ઈ જ છે. આ પોઈન્ટ ઉપર વાત કરું તો ઈની ડાયરેક્શન બહારની તરફ વધી છે. તેથી અહીં થીટાને હું શું કહી દઉં છું, બંને એક જ ડાયરેક્શનમાં હોવાથી થીટા કેવો થઈ જશે, 0 થઈ જશે. હવે આગળ એપ્લાયિંગ ગાઉસ લો. ગાઉસ લો એપ્લાય કરવામાં આવે તો શું થાય છે, તો કે આપણે ખબર છે phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E વેક્ટર ઇન્ટુ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ dA cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q ENC બાય એપ્સિલોન 0. હવે જોવો જોઈએ ટોટલ ચાર્જ કેટલો છે, થર્ડ પોઈન્ટ, ટોટલ ચાર્જ enclosed by Gaussian surface. તો જો ટોટલ ચાર્જ enclosed by Gaussian surface કેટલો હોય છે, તો કે સ્ફેરિકલ સેલમાં જેટલો ચાર્જ પથરાયેલો હોય છે એટલો જ ચાર્જ કેના વડે ઘેરાતો હોય છે, તો કે Gaussian surface દ્વારા. તેથી હું અહીં કહી શકું QENC ઇઝ ઇક્વલ ટુ Q. તો જો ગાઉસ લોમાં આપણે વેલ્યુ મૂકી ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ dA cos થીટા, થીટા કેટલો છે 0, cos 0. QNC બરાબર હું શું લખી શકું, Q બાય એપ્સિલોન 0. હવે જો જોઈએ E રહ્યું બધા જ પોઈન્ટ ઉપર વેલ્યુ કેવી છે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ, તો કે આપણે ખબર ગાઉસિયન સરફેસ ઉપર દરેક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ સમાન હોવાથી એને હું ઇન્ટિગ્રેશનની બહાર લખું છું. E ઇન્ટુ dA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. ગાઉસિયન સરફેસનો એરિયા કેટલો હોય છે, એરિયા એલિમેન્ટનું આપણે ઇન્ટિગ્રેશન કરેલું છે અને એ ઇન્ટિગ્રેશન શું દર્શાવે છે, તો કે ગાઉસિયન સરફેસનો એરિયા. ગાઉસિયન સરફેસનો એરિયા કેટલો છે, તો કે ખબર છે એક સ્ફિયરના સરફેસ એરિયા જેટલો, એટલે કે 4πr². અહીંયા r કયો ઉપયોગ કરેલો છે, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે ગાઉસિયન સરફેસનો એરિયા દર્શાવતો હોવાથી સ્મોલ r નો ઉપયોગ કરવામાં આવે છે. E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. તો E ની વેલ્યુ કેટલી મળશે, E ઇઝ ઇક્વલ ટુ Q બાય 4πr² ને આ સાઈડ લઈએ એટલે 4πε0 ઇન્ટુ r² જેટલી વેલ્યુ મળશે. જોવો જોઈએ આ આપણે કુલમ્બ્સ લો પ્રમાણે પણ આવા જ પ્રકારનો એક ફોર્મ્યુલા જોવા મળે છે, બરાબર. હવે Q ની વેલ્યુને આપણે ઇક્વેશન નંબર 1 ઉપરથી મૂકી, ઇક્વેશન નંબર 1 ઉપરથી Q ની વેલ્યુ મૂકી સિગ્મા ઇન્ટુ 4πr², તો એના ઇક્વેશનમાં શું ફેરફાર થાય છે, તો જોવો જોઈએ આમાં Q ની વેલ્યુ મૂકી તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πr² છેદમાં 4πε0 ઇન્ટુ સ્મોલ r². 4π કેન્સલ થયું તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી મળશે, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ R² છેદમાં સ્મોલ ε0 સ્મોલ r². ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટસાઇડ ધ સ્ફેરિકલ સેલ આટલી વેલ્યુ મળે છે. હવે કેસ નંબર 2, કેસ 2 શું કહે છે, ઇનસાઇડ ધ, પહેલા બહારની સાઈડ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવી, હવે અંદરની સાઈડ એટલે કે ઇનસાઇડ ધ સ્ફેરિકલ સેલ, ચાર્જ સ્ફેરિકલ સેલ. તો જોવો જોઈએ આપણે સૌપ્રથમ શું કરવામાં આવશે, ફરીથી સ્ફેરિકલ સેલ દોરેલો જેની રેડિયસ કેપિટલ R છે, જેની સરફેસ ઉપર યુનિફોર્મલી પોઝિટિવલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે ઇનસાઇડ ધ સ્ફેરિકલ સેલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવા માટે શું કરવું પડશે, એટલે કે સ્ફેરિકલ સેલના ઓરિજિનથી સ્મોલ r અંતરે આવેલા કોઈ પોઈન્ટ ઉપર
ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવા માટે ફર્સ્ટ પોઈન્ટ શું હતો તો કે ઈ પોઈન્ટને આવરી લેતું એક ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. દોરી નાખ્યો. હવે સેકન્ડ પોઈન્ટ શું હતું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અને એરિયાની ડાયરેક્શન. તો કે આપણે ખબર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આ સરફેસ ઉપર બહારની તરફ હોય છે અને એરિયાની ડાયરેક્શન પણ કેવી છે બહારની તરફ હોય છે. તો એ હવે હું દર્શાવતું નથી. તો શું થઈ છે આગળ એપ્લાઇંગ ધ ગાઉસ લો. શું હતું ગાઉસ લો? phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ QNC અપોન એપ્સિલોન 0. QNC શું દર્શાવતું હતું? ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ધ ગાઉસિયન સરફેસ. થર્ડ પોઈન્ટ હતું ને. તો આપણે થર્ડ પોઈન્ટ જોઈએ તો શું કહે છે? થર્ડ પોઈન્ટ શું કીધું? ટોટલ ચાર્જ એન્ક્લોઝડ બાય ગાઉસિયન સરફેસ. ગાઉસિયન સરફેસ દ્વારા ઘેરાતો ટોટલ ચાર્જ કેટલો હોય છે? તો જોવો જોઈએ ઇઝ ચાર્જ તો આપણે સરફેસ ઉપર પથરાયેલો હોય ને. ગાઉસિયન સરફેસ દ્વારા તો ઘેરાતો ટોટલ ચાર્જ કેટલો છે? અંદરની બાજુ તો આપણે ટોટલ ચાર્જ 0 જ છે. બધો જ ચાર્જ ક્યાં પથરાયેલો છે? તો કે આપને ખબર છે સ્પેરિકલ સેલના સરફેસ ઉપર પથરાયેલો છે. અંદરની સાઈડ ટોટલ ચાર્જ કેવો છે? 0. તો આ ગાઉસિયન સરફેસ દ્વારા પથરાયેલો ટોટલ ચાર્જ કેટલો હોય છે? તો કે 0. એટલે અહીંયા હું કહી શકું QENC ઇઝ ઇક્વલ ટુ 0. QENC 0 થઈ જાય તો ફ્લક્સની વેલ્યુ કેવી થઈ છે? 0. ઈ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. Qની વેલ્યુ 0 થઈ જાય તો જોવો જોઈએ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીએ. એરિયા તો કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. શું મારે 0 કરવું પડે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડને 0 કરવું પડે. તો આ ઇન્ટિગ્રેશનમાંથી મારે શું કરવું પડશે? 0. ઇલેક્ટ્રિક ફિલ્ડને 0 કરવું પડશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ સ્પેરિકલ સેલ ઇઝ ઓલવેઝ 0. થર્ડ કેસ શું છે? એટ ધ સરફેસ ઓફ સ્પેરિકલ સેલ. કેસ 3 at the surface of charged spherical cell. તો જોજો ફરીથી થર્ડ પોઈન્ટ માટે સ્ફેરિકલ સેલ દોરું છું જેની રેડિયસ કેપિટલ R છે, જેની સરફેસ ઉપર પોઝિટિવલી ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે એના સરફેસ ઉપર એટલે કે આ થર્ડ પોઈન્ટમાં શું કહેવામાં આવેલું છે? આર યો એ કેવો છે? કેપિટલ આર જેટલો. એટલે કે સ્મોલ આર અંતર કહેવામાં આવે કે કેપિટલ આર અંતર કહેવામાં આવે, બંને એક જ છે. એ ડિસ્ટન્સ ઉપર મારે શું મેળવવાનું છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે આ પોઈન્ટ ઉપર. તો આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે એ મેળવવા માટે હું શું કરીશ? સૌપ્રથમ ગાઉસિયન સરફેસ, આ જે લાઈન રેડ લાઈન દર્શાવવામાં આવેલી છે એ શું દર્શાવે છે? ગાઉસિયન સરફેસ દર્શાવવામાં આવેલી છે. તો હું શું કરીશ? સૌપ્રથમ એપ્લાઇંગ ધ ગાઉસીસ લો શું દર્શાવે છે? phi ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ QENC બાય એપ્સિલોન 0. હવે જોવો જોઈએ સેકન્ડ પોઈન્ટ શું હતો? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. ગાઉસિયન સરફેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન બહારની તરફ છે. એરિયાની ડાયરેક્શન બહારની તરફ જ હોય હંમેશા. તો થીટા કેવો થઈ જશે? 0 થઈ જશે. તેથી આ બંને જગ્યા ઉપરથી હું શું લખી શકું? E ઇન્ટુ ડી કોસ 0 QNC બાય એપ્સિલોન 0. હિયર ટોટલ ચાર્જ enclosed by closed surface કેટલો હોય છે?
QANC ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. કેમ? તો ગાઉસિયન સરફેસ પર પથરાયેલો ટોટલ ચાર્જ કેટલો હોય છે? તો કે સ્પેરિકલ સેલ ઉપર, જો સ્પેરિકલ સેલ ઉપર જ આપણે ગાઉસિયન સરફેસ દોર્યું છે, તેથી સ્પેરિકલ સેલ ઉપર જેટલો ચાર્જ પથરાયેલો હોય છે એટલો જ ચાર્જ ક્યાં પથરાયેલો હોય છે? તો કે ગાઉસિયન સરફેસ ઉપર. તેથી QANC બરાબર હું શું લખી શકું? કેપિટલ ક્યુ લખી શકું. તો જોવું જોઈએ એ આપણે આ ઉપરના ઇક્વેશનમાં મૂકીએ તો શું બનશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ ડી એ કેપિટલ ક્યુ અપોન એપ્સિલોન 0. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ગાઉસિયન સરફેસ ઉપર કેવી છે? કોન્સ્ટન્ટ છે. તેથી એને ઇન્ટિગ્રેશનની બહાર લખું તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ ક્યુ અપોન એપ્સિલોન 0 મળે. ગાઉસિયન સરફેસનું એરિયા એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન એટલે કે ગાઉસિયન સરફેસનો એરિયા જ દર્શાવે છે. ગાઉસિયન સરફેસનો એરિયા કેટલો હોય છે? તો કે સ્પેરિકલ સેલના એરિયા જેટલો. તો સ્પેરિકલ સેલનો એરિયા કેટલો હોય છે? 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ક્યુ અપોન એપ્સિલોન 0. તો એની વેલ્યુ કેટલી થાય છે? જો જોઈએ આના ઉપરથી તો કે E ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 4 પાઈ એપ્સિલોન 0, 4 પાઈ R સ્ક્વેર ને આ સાઈડ લઈએ એટલે 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R સ્ક્વેર જેટલું થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ સરફેસ. તો આને આપણે જુદા જુદા 3 પોઈન્ટમાં દર્શાવવામાં આવેલું છે. અંદરની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે, બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે, અને એના સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ